આજ સાંજ સુધીમાં તો નક્કી નક્કી ને ઘણા બધા મિત્રો છે ને કહેતા હતા કે આ કઈ રીતે તમે ઊભી કરો તો આની અંદર છે ને લગભગ 5 ફૂટ જેવું દોરડું ખપે મોટું. પણ આપણે આમાં થોડી મિસ્ટેક એ થઈ ગઈ કે હર્ષદનો ફોન આવ્યો કે આવો વિયાહરી અને 10-15 મિનિટ થઈ જાય વળી ફોન આવ્યો કે વિયાઈ ગઈ. હવે તમે જોઈ લો જો ભૂરીને અને એના વાસુડાને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌના આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી જ કરી છે. આ ત્રણેય ઓળખી જો, એક આપણી પવિત્રા, કોયલ અને આ ચક્કી. એ ત્રણેય ખાતી હતી ખાણ જે ઓલું મોટી ડીશ નહીં, ડીશ એની અંદર ખાણ ખાતી હતી અને ખાણ અત્યારે ખાઈ લીધું ને હવે જાય છે ફરી પાછળના વાડામાં. હાલ 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 આમ હાલ આમ હાલ. અને હર્ષદભાઈ એવું કહે છે કે આ હે કાલ સવાર સુધીમાં વિયાઈ જશે ભૂરી. અને તમે કોની આ ભૂરી શું ચક્કી, અને તમે કે ભૂરીની રાહ જોવો છો તો ભૂરી તો આ રહી અંદર હજી એમને એમ છે. એ તો અહીંયા પડી પણ આજના દિવસમાં ને હજી આ 4 દિવસ થયા છે, આ 5મો દિવસ ઉગ્યો. હાલે ભૂરીના અંદર જઈને ચેક કરીએ આપણે કે હવે એને શું વિચાર છે એનો. અને હા તું ઊંધા પરી અમે આ તો જો જીવણી અત્યારમાં ડોકો લીધો છે. એક આ જીવણી અને બીજા ઘોડી શીતલ. ભૂરી ક્યાં ગઈ? ભૂરી ભૂરી આ રહી. ભૂરી ભૂરી હવે આજ તો અહીંયા જ જાય હો. જુઓ વરાક તાલ જુઓ તમે એનો, નહીં લાગ આજ અહીંયા જાય. હું આજ સાંજ સુધીમાં તો નક્કી નક્કી ને આજ સાંજ સુધીમાં નક્કી. આનું થંબનેલ જ આનું આવશે. એ જવાબદારી હર્ષદભાઈની, બરાબર ને? બાકી તો એ સવારે આપણે એવું હતું ઘરે થયા ત્યારે કે ભૂરી વિયાઈ ગયેલ હશે જાય, પણ ભૂરી તો હજી એમને એમ હતી. પણ હવે અત્યારે એવું છે કે સાંજ સુધીમાં વિયાઈ જશે. એ આ 5મો દિવસ. 4 દિવસ તો ગયા એમને, બપોરે જ વિયાઈ જશે નક્કી. ભલે હાલો, એના પછી આ ચક્કીનો વારો એમ ને. કાંઈ વાંધો નહીં, હાલો. હવે અત્યારે તો અહીંયા બીજું કંઈ કામ રહ્યું નથી, બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે. હવે જાય ઘરે નાહી ધોઈ લે, નાસ્તો પાણી કરીને જાય પાંજરાપુર, બરાબર. અને રાહ જોઈએ હર્ષદભાઈના ફોનની કે ક્યારે ફોન આવે કે ઝપટે આવો ભૂરી અહીંયા રહી છે. તો હજી આપણે અહીંયા ગૌશાળાએ જ છીએ અને અત્યારે કરવાની છે આપણે મધુને ઊભી. તો ઘણા બધા મિત્રો છે ને કહેતા હતા કે આ કઈ રીતે તમે ઊભી કરો તો આની અંદર છે ને લગભગ 5 ફૂટ જેવું દોરડું ખપે મોટું. જો મતલબ જાડું ના હોય તો ડબલ કરી નાખવાનું. આપણે જે ડબલ કર્યું એમ, અને બંને પગની વચ્ચેથી ગરકાવીને આવી રીતે આગળ ધોકો ભીડાવી દેવાનો, બરાબર. એમાં ફિટ કરી નાખવાનો. પછી માણસો ખપે પાછા, બરાબર. મેન વાત એ માણસો ખપે. જો એક રાજ્યો છે, આવા બરુકા ખપે. હર્ષદભાઈ છે, આવા હે ને મોટા મોટા બરુકા માણા હોય ને તો જ આ ઊભી થાય, બાકી થાય નહીં, બરાબર. હવે તમને હે ઊભી કરીને બતાવીએ, કારણ કે અમે આમાં છે ને ઓછામાં ઓછા 5 માણસો ખપે. એની જગ્યાએ અમે 3 છીએ એટલે બર કરવું પડશે. જેટલું થતું હોય ને એનાથી 1.5, બરાબર ને? જેટલું બર હોય એને 1.5 બર કરવું પડશે, ત્યારે ઠેઠા ઊભી થશે. પણ કાંઈ વાંધો નહીં, કરીને અમે ઊભી કરીને બતાવીએ તમને. જો એ થોડુંક બર કરશે ને તો ઊભી થશે, નહીંતર નક્કી જેવું નથી. એક માણસને અત્યારે 5 ન હોય તો કાંઈ નહીં, પણ 4 તો જોઈએ જ નક્કી. એટલે એક માણસની અત્યારે અહીંયા ખામી છે, મતલબ ઘટે છે. તો જોઈએ છે ઊભી થાય કે નહીં. બાકી આ પેટર્ન આ જ હાવ સાદી ને સિમ્પલ છે. 2 પગની વચ્ચે આવી રીતે દોરડું આવે ને ત્યાં ધોકો. અહીંયા 2 માણસ રહે, એક અહીંયા રહે, એક સામે રહે ને એક પાછળ પૂછડે રહે, બરાબર. એટલે થઈ જાય ઊભી. પણ આપણે અહીંયા હેવાયા છે એટલે હવે ટ્રાય કરી જોઈએ, બરાબર થાય કે નહીં જોઈ લઈએ. તો મોબાઈલ આવી ગયો છે સ્ટેન્ડમાં અને આપણે હવે તૈયારી કરી નાખીએ બધી ઊભી કરવાની. હાલો તો કોને ક્યાં રહેવું છે બોલો. ઉભો રહેજો. ઊભી થઈ જાય મધુ, ભલે લ્યો. પકડી રાખજો. પકડી રાખજો લાકડી.
देखा ना 3 आदमी ने कर दी खड़ी। वाह राजेश भाई वाह। આગળી દાન ને પૂન બધું અહીંયા થઈ જાય હે સેવા ને બીજું શું કહેવાય સેવાનું વિરુદ્ધ તો ડિસ્કવરીમાં નથી આવતું બધું આમ સો ને કે હમને કરી દીખાયા એમ 3 માણસે અમે જો કરી દેખાડ્યું ઊભી કરી નાખી મધુને હવે જાવ દે મંગારાને હા ચડી આવ્યો એકવાર નો તો આ શું થયું ખબર એને થોડુંક બર કર્યું ને એમાં ઊભી થયો નહીંતર ઊભી ન થતા હવે જો મંગારો ધાવા ગયો છે હર્ષદભાઈને દોઈ લેજો ધાવું અહીં ધાવા દેજો બરાબર બાકી તમે જોઈ લીધું ને પેટ નાખી અને મેન તો શું છે ખબર કે માણસ જોઈએ ભલે રાજુ આવજે અને હવે આપણે જઈએ મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે ડેઈલી રૂટીન ફોલો કરીએ તો મેં તમને લાસ્ટમાં વાત કરી હતી કે આપણે જ્યારે હર્ષદભાઈને ફોન આવે કે આવો વિયારી ત્યારે જ આવવું છે ને આપણે એમ જ કર્યું પણ આપણે આમાં થોડી મિસ્ટેક એ થઈ ગઈ કે હર્ષદનો ફોન આવ્યો કે આવો વિયારી અને 10-15 મિનિટ થઈ જ્યાં વળી ફોન આવ્યો કે વિયાઈ ગઈ શું લઈ આવી ઉભો રહે આવું હમણાં આવું બાકી થોડી વાર છે વરસાદ એવો હતો અને બધું સવારનું આખું શેડ્યુલ તમને હું સમજાવી દઉં કે આપણે અહીંયાથી ગયા પછી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર એક ઓપરેશન કર્યું અને ઓપરેશનમાં હવે શું થાય છે ખબર કે બ્લડ ને બધું વધારે દેખાતું હોય ને એટલે આપણે થોડી થાય છે તકલીફ એટલે કાંઈ તમને ન બતાવ્યું પણ એક આંખલાન છે પગનું ઓપરેશન કર્યું મેં હું તમને અત્યારે જણાવી દઉં બરાબર બાકી તો બીજું કાંઈ કામ નવું હતું નહીં અને પછી તો અત્યારે આવી ગયા છે અહીંયા સીધા ગૌશાળાએ હવે જોવાનું છે આપણે ભૂરીને પણ થોડી વારમાં જોઈએ ભૂરીને અને ચેક કરીએ શું લઈ આવી કેવું લઈ આવી અને આજે હર્ષદે કીધું એ પ્રમાણે વિયાઈ ગઈ પણ હમણાં થોડી વાર વાત કરીએ તો હવે આપણે જાય છે ભૂરી પાસે અને ચેક કરીએ ભૂરી શું લઈ આવી છે એ અને કેવું લઈ આવી છે એ અહીંયાથી તો મને જોઈને એવું લાગે કે રડલાનું બચ્ચું આવ્યું છે જે પ્રમાણે આપણે અંદાજે તો એ પ્રમાણે સાચું પડ્યું હોય એવું લાગે છે અને હવે તમે જોઈ લો જો ભૂરીને અને એના વાસુડાને શું કહ્યું ક્યારે વિયાણી હે અત્યારે જ વિયાણી બસ હું પહોંચવા આવ્યો ને ત્યારે જ હર્ષદનો ફોન આવ્યો પાછો કે વિયાઈ ગઈ છે ઘણી રાહ જો રહ્યો પણ અંતે છે એ ધોરે છે ભૂરીને પહેલી વીવરાવ્યો એ તો વિયાણી જ નહીં એકની બે ન થઈ વાદીલી ગાય છે ભાઈ તો અને તમે ચેક કરો અહીંયા ભૂરીના વાસુડાને અને મને તો એવું લાગી રહ્યું છે કે હર્ષદભાઈનો છે વેમ ભાંગી ગયો છે આમાં હે તમને શું લાગે શું લઈ આવ્યું છે ગયો કે દેખાઈ ગયું હર્ષદ શું હવે આ મધુ કેમ હજી ઊભી હે કે ઊભી જ છે સવારની વાહ મધુ વાહ સવારમાં બાકી ખબર છે ને કેવું બરકરાવી બાકી આપણી ભૂરી છે એ ઘણા દિવસ લીધા પણ અંતે લઈ આવી વાસળીઓ હે બુલનું સપનું રહી ગયું યાર હે હર્ષદને શું છે આ ભૂરીને આંખલો આવે એટલે બુલ બનાવો તો પણ ના ભૂરી કે એમ થોડો તને હું બુલ બનાવીને તારું નામ રોશન થવા દઉં એમ કહેતી હતી ભૂરી રટલાની છે ને વાહડી વાહ ભૂરી વાહ હે બછડી હવે બછડી તે તો વિડીયો નાખી દીધો હે ને કે બાકી છે એમ ને ક્યાં બતાવી બતાવી બસ 10 મિનિટ થઈ હશે કે નહીં 10 મિનિટ હે પૂરીએ પણ ખૂબ રાહ જો રહ્યો તો મીરા જેટલે નહીં મીરાએ તો એકવાર ખબર 10 દિવસ પૂરા આપણે ખોટા પડ્યા હતા આજ વિયાઈ કાલ વિયાઈ પરમ દિવસ વિયાઈ ઓલા અરમ દિવસ વિયાઈ એમ કરતે કરતે ઠેઠ 10મા દિવસે વિયાણી હતી પણ ભૂરી 5 દિવસે માની તો ગઈ ક્યાં એમ ને વાહ રે વાહ એક્ટિવ માણસ તરત જ બાકી જો વાસળી ભાઈબંધને એક આપણે મિત્રએ એક કોમેન્ટ કરી હતી ને સાચો પડ્યો છે એ તો એ કઈ રીતે છે ધોરને ને ભૂરીને વાસળી આવવાની અને ચક્કીને વાસળો એવું કંઈક છે ને ના એને મને પર્સનલ મેસેજ કર્યો તો ભાઈબંધ તમારું એક પહેલી કસોટીમાં તમે પાસ થઈ ગયા વાહ ભાઈબંધ વાહ મોજ કરાવી દીધી એટલે આપણે એક કામ જ કરવાનું કે વાસળા ની જ આશા રાખવાની હે ઊંધું કરવાનું હે મોઢેથી બોલી પણ અંદરથી તો વાસળીની આશા રહે ને આમાં એવું હોય કે ક્યારેક વળી આપણે કે એનું ઊંધું થાય ક્યારેક કે એવું થાય એટલે
એ તો મરો તો આપણો જ છે, ફરીને મરો આપણો જ, બરાબર ને. બાકી અત્યારે જો ભૂરી છે એની વાસળીને ચાટે છે. અહીંયા જ બાંધી દીધી. આજે ઘરે રાખી સારું છે ને, નહીંતર શું થાય ખબર, પછી નવો ટ્રેન્ડ આવે એ પ્રમાણે આપણે આપણી સ્વિફ્ટ લઈ, પછી આપણે હું નાની ગાડી ને એટલે એમાં ડેકીમાં બેહાય નહીં. મોટી ગાડી ઠીક છે મહેશભાઈ જેમ ક્રેટા બ્રેટા હોય તો આપણે એમાં વાસળીને લઈને પછી આવત વિડીયો ઉતારતા શું કહેવું. હવે સાચો વરા ખુલ્યો હે. હા ભેરવીની હગી બેનો, ભેરવી પણ બ્રેડની મને નહીં લાગતી. આમાં ભેરવીમાં કેટલો ફરક છે. આ જેમ લાગે કે ના ના બ્રજલાનું છે. આપણે શું છે અત્યારે એવું હતું કે છેલ્લે આજે આપણી ગાયો જતી રહી ને ત્યારથી તો દૂધમાં તો એવી તંગી આવી હતી. ક્યારેક ક્યાંક તો આપણે ખાવા માટે ચાય પાણી માટે બીજેથી લઈ આવવું પડતું. એવું થઈ ગયું હતું કારણ કે વાસુડાને ને પાવાનું એટલા માટે. પણ હવે ધીમે ધીમે દૂધની આવક ફરીથી ચાલુ થઈ જશે. જેવી હતી એવી ને એવી જ ભૂરી વિયાણી ને. હવે જોવો તો ખરા તમે, 2 ડોલ દૂધ કરવાની. હવે 2 ડોલ દૂધનો તો એક જ છે આ. બાકી 2-3 દિવસથી ઘણી કોમેન્ટો આવે છે કે આપણી ગાયોના કેસનું શું થયું, FSL રિપોર્ટનું શું થયું. તો એમાં આપણે ગયા હતા પ્રશાસન પાસે. તો એક સાહેબ છે આપણા ઓળખીતા જ, એણે એવું કીધું કે તમને શું પ્રશાસન ઉપર વિશ્વાસ નથી. તો એને તો ના ન પડાય આપણે કે ના નથી અમને, કે છે આપણે તો છે એટલે ભાઈ હું તો મસ્તી કરું. પ્રશાસન ઉપર પૂરેપૂરો વિશ્વાસ, બરાબર. એટલે એક વાત એ થઈ. અને બીજા એ આપણા મિત્ર છે એટલે એણે એવું કીધું કે પ્રશાસન ઉપર કદાચ વિશ્વાસ તમને ન હોય તો મારા ઉપર તો છે ને. એ કે તમે બેઝીઝક રહ્યો. આ બલાજી ઉપર જે અત્યાચાર થયા છે એને આપણે એના જે ગુનેગારો છે એને કોઈને આપણે મૂકવાના નથી. પણ અમુક શું છે કાયદા અને નિયમો છે એનું પાલન આપણે કરવું પડે. અને હર કોઈને કરવું પડે. એટલે એ નિયમોનું પાલન કરીએ છીએ અત્યારે તો. અને જે આપણા પ્રશાસન છે જે પ્રમાણે આપણે ગાઈડ કરે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ, બરાબર. એટલે એવું છે ને FSL રિપોર્ટનો હજી તો કોઈ અતો છે નહીં કે ક્યાં પહોંચ્યા, ત્યાં પહોંચી ગયા કે ત્યાંથી પાછા રિટર્ન થયા કે જે થયું હોય તે એ આપણે કાંઈ હજી ખબર છે નહીં. કારણ કે એનો ડેટા કંઈ બહાર એટલો બધો હોય નહીં એટલા માટે. અને એ લોકો છે આપણે કાંઈ જણાવે પણ નહીં. એટલે એવી વાત થઈ છે, બરાબર, કે અમારા ઉપર તમે વિશ્વાસ રાખો, અમે તમારું બધું મતલબ જે ગાયોને હેરાનગતિ થઈ છે એના ગુનેગારોને 100% સજા અપાવશું, બરાબર. એવી વાત છે. બીજી તો આપણે કાંઈ એમાં જાણતા નથી ને કાંઈ ખબર નથી. એટલે આ એક કેસની તો અપડેટ છે જે 2-3 દિવસ પહેલાં આપણે વાત થઈ છે. બાકી તો બીજું તમે કે હું શું કાંઈ નહીં કરી શકીએ. કારણ કે એ બધું સરકારી નિયમો છે અને સરકારી કાયદો છે. એ કાયદાનું પાલન બધાએ કરવું પડે, બરાબર. તો એ છે કેસની અપડેટ. બાકી તો બીજું કાંઈ નવા સમાચાર છે નહીં. નવા સમાચાર એક કે ભૂરી વિયાઈ ગઈ છે અને સરસ મજાની વાસળી લઈ આવી. વાસળી પર રોજની ઘરની વાત. ભાઈ હાલો. તો આપણે બપોરે અહીંયા ભૂરીને ચેક કરી, મતલબ ભૂરી વિયાઈ ગઈ હતી. ભૂરીને ને ભૂરીને વાસળીને ચેક કરીને ગયા હતા ઘરે જમીને ગયા હતા પાંજરાપોળના. અત્યારે ફરીથી આવી ગયા છે આપણે અહીંયા આપણી ગૌશાળા. ને જો ભટકુડી તો જો કમ્પ્લીટ ક્લીન થઈ ગઈ છે ને. જો કેવી છે, એકદમ ક્લીન થઈ ગઈ ને. બપોરે એટલી દેખાતી નથી. આવ અને આ ભૂરીબાઈ બેઠા છે આરામથી. બધા જો બંને મા દીકરીને અહીંયા રે તું તારી માકને રે. અને ભૂરી માટે છે અહીંયા સ્પેશિયલ ખાણ તૈયાર થાય છે. હવે નખાઈ ગયો મસાલો. શું નાખ્યું? ઘણું બધું. હા જો દૂધ બળાને તો ફાર્મુલા તૈયાર થાય છે. અને બાકી કૂંજ આ બાજુ મલીર ને મહિલીને બધા જો મહિલી જ આવે છે. મેઘાને મલીર અને પરિવારો બંને પરીને અને કુંજ મેઘલને એ બધું કામકાજ ચાલુ છે. અને બાકી તો બીજું કાંઈ કામ છે નહીં હવે નવું. આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખી દઈશું. અને આજે એક આપણું સરસ મજાનું કામ થઈ ગયું કે જેની આપણે 4-5 દિવસથી રાહ જોતા હતા. એ કે આપણી ભૂરી છે આજે વિયાઈ ગઈ છે. અને હવે ચક્કીનો વારો આપણે જે મહેશભાઈને ત્યાં ઢોરનો વારો એ બધી ગાયો એક પછી જોવાની છે. તો એ જોતા રહેશું અને મળશું નવા વ્લોગની અંદર. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.